So in a 4-bar chain mechanism, ABCD, AD is fixed link. Crank AB rotates in clockwise direction at an angular velocity. Omega આપેલી છે ક્રેન્કની angular velocity. લિંકની લેન્થ આપેલી છે અહીંયા. Link AB is equal to 60 mm, BCCD 70 mm, DA છે that is 120 mm. Now when the angle DAB is equal to 60 degree and points B and D are on one side of link AD, find the velocity of the links. Okay, different links ની velocity find કરવાની છે. તો ફર્સ્ટ ટાસ્ક આપણો હોય છે જે 4-bar મિકેનિઝમ આપણે આપેલ છે તે લિંકેજીસ અહીંયા ડ્રો કરવાના. So we start drawing the linkages first. ફર્સ્ટ આપણને શું આપેલ છે? ફિક્સ લિંકની લેન્થ આપેલી છે. ઓકે, ફિક્સ લિંકની લેન્થ કેટલી છે? ફિક્સ લિંક ઇઝ લિંક AD અને એની લેન્થ કેટલી છે? 120 mm. So 120 mm. Okay. This is point D actually. Point D. Okay. So we have drawn here fixed link AD that is 120 mm in length. Then we are હવે બીજી લિંક કઈ રીતે ડ્રો થશે? અહીંયાથી કઈ ડાયરેક્શનમાં ડ્રો કરવાની એનો કઈ આઈડિયા નથી. ઓકે, પણ અહીંયા એક સ્ટેટમેન્ટ આપેલું છે કે એંગલ DAB is 60 ડિગ્રી. કે મીન્સ આપણે એવું કહી શકીએ કે લિંક AB છે, અહીંયા જે લિંક AB આવશે તે 60 ડિગ્રીના એંગલ પર આવશે. તો આપણો નેક્સ્ટ ટાસ્ક શું હશે કે અહીંયા 60 ડિગ્રી एंगल पर 60 डिग्री एंगल पर एक पॉइंट मूकी दईशू कि आ रेफरन्स पॉइंट है और मेन पॉइंट नहीं है कंसीडर नहीं करता. आ पॉइंट मूकी दईशू. देन वी विल ड्रॉ अ लाइन ऑफ लेंथ. एबी नी लेंथ केटली छे? 60. तो 60 mm लेंथ नी लाइन ड्रॉ करीशू અને એને आ रीते 60 डिग्रीना एंगल पर ओरिएंट करीशुं. 60 डिग्रीना एंगल पर आ पॉइंट बी मूकी दीधो. सो आपणी बे लिंक रेडी थई गई छे, लिंक AB एंड लिंक AD. ओके, नाउ હવે બાકીની બે લિંક કઈ રીતે ડ્રો કરવાની? બાકીની બે લિંક આપણે આર્કની મદદથી ડ્રો કરીશું. આપણે આપ્યું છે કે બે લિંકની લેન્થ છે તે 70 mm છે, BC અને CD. એટલે BC અને CD લિંક આવશે એ લોકોની લેન્થ 70 mm છે, પણ કેટલા એંગલ પર છે તે કોઈ આઈડિયા નથી. તો અહીંયા લેન્થ આપેલી છે 70 mm. તો વિલ ડ્રો આર્ક્સ. આપણે આર્ક ડ્રો કરવાના રહેશે. ફર્સ્ટ એક આર્ક D પરથી આપીશું અને બીજો આર્ક D પરથી આપીશું. તો આર્કનું સેન્ટર રાખીશું ફર્સ્ટ B અને રેડિયસ આપીશું 70 mm. તો આપણે એક આર્ક મળશે. અહીંયા મેં આખું સર્કલ જ બતાવી દીધું છે, પણ તમારે આર્ક ડ્રો કરવાનું રહેશે. સો ધીસ ઇઝ 70 mm આર્ક. દેન બીજો આર્ક મારીશું પોઈન્ટ D ને સેન્ટર રાખીને. અગેન રેડિયસ 70 mm. ઓકે ઓકે, તો આ બે આર્ક આપણે ડ્રો કરીશું. કે વાય ને આ પણ 70 mm કેમ લીધું? કેમ કે લિંક BC અને CD ની લેન્થ ઇક્વલ છે આ કેસમાં. જો તમને એવું આપેલું હતું કે BC ની લેન્થ 70 છે એન્ડ CD ની લેન્થ 80 છે, તો પોઈન્ટ B ઉપરથી 70 mm નો આર્ક મારવાનો રહેશે અને પોઈન્ટ D ઉપરથી 80 mm નો આર્ક મારવાનો રહેશે. ઓકે, નાવ આ બે આર્કના ઇન્ટરસેક્શન પર આપણો પોઈન્ટ હશે પોઈન્ટ C. આ આર્ક અને આ આર્કના ઇન્ટરસેક્શન પર આપણે મળશે પોઈન્ટ C. ઓકે, તો હવે આપણે પોઈન્ટ C મળી ગયો છે. So we can complete our linkages. તો આ રીતની લિંકેજ તમને આપેલી છે અહીં સ્ટેટમેન્ટમાં. તો આ રીતે સ્ટેટમેન્ટ પરથી તમારે લિંકેજીસ ડ્રો કરવાની રહેશે. દેન નેક્સ્ટ સ્ટેપ છે આ લિંકેજીસ પરથી વેલોસિટી ડાયાગ્રામ ડ્રો કરવાનું. ઓકે, તો વેલોસિટી ડાયાગ્રામ ડ્રો કરીશું. તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? ઓકે, તો ટુ સ્ટાર્ટ ડ્રોઈંગ વેલોસિટી ડાયાગ્રામ ફર્સ્ટ આપણે વેલોસિટી ફાઇન્ડ કરવી પડશે. લિંક AB ઇઝ રોટેટિંગ.
ઓકે, એબી લિંક છે તે ક્રેન્ક છે જે રોટેટ થાય છે, બરાબર, અને એન્ગ્યુલર વેલોસિટી આપણે આપેલી છે. સો વી નો ધ રિલેશન બિટવીન લિનિયર વેલોસિટી એન્ડ એન્ગ્યુલર વેલોસિટી. તમને ખ્યાલ છે કે વેલોસિટી velocity of point B with respect to A is equal to link ની length AB multiply by angular velocity of link AB. આ રીતે તમારે linear velocity છે એ find કરવાની રહેશે using this equation. Linear velocity is equal to length of this link multiply by angular velocity of that link. ઓકે, તો હવે આ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે AB ની વેલ્યુ આપણી પાસે છે. AB ની લેન્થ આપણે આપેલી છે પ્રોબ્લેમમાં 60 mm એન્ડ ઓમેગા ની વેલ્યુ પણ આપેલી છે 10 રેડિયન પર સેકન્ડ. ઓકે, વેલ્યુ કેટલી આવશે? 60 જે AB ની લેન્થ છે મલ્ટીપ્લાય બાય 10 ઇઝ ઇક્વલ ટુ 600 અને યુનિટ્સમાં આવશે mm પર સેકન્ડ, બીકોઝ અહીંયા આપણે લિંકની લેન્થ છે તે mm માં આપેલી છે. ઓકે, તો આન્સર આવશે તમારો વેલોસિટી ઓફ ધીસ લિંક AB ઇઝ ઇક્વલ ટુ 600 mm પર સેકન્ડ. ઓકે, નાવ હવે આપણે વેલોસિટી ડાયાગ્રામ ડ્રો કરવો છે. તો 600 mm પર સેકન્ડ છે તેને આ પેજ ઉપર ડ્રો કરવા માટે આપણે શું કરવું પડશે? સ્કેલ લેવો પડશે જે mm પર સેકન્ડમાંથી આપણને mm માં કન્વર્ટ કરી આપે. ઓકે, સો વી વિલ એઝ્યુમ ધ સ્કેલ, અને આ સ્કેલ તમારે એઝ્યુમ કરવાનો રહેશે. ઓકે, તમારા પેજ પર કેટલી જગ્યા છે એ પ્રમાણે તમે એઝ્યુમ કરવાનું રહેશે. અત્યારે હું એઝ્યુમ કરું છું કે 1 mm ઇઝ ઇક્વલ ટુ 10 mm પર સેકન્ડ. ઓકે, ધીસ ઇઝ માય સ્કેલ. આ મેં એઝ્યુમ કર્યું છે કે મારા પેજ ઉપર 1 mm જે છે ઇટ ઇઝ એકચ્યુઅલી ઇક્વલ ટુ 10 mm પર સેકન્ડ વેલોસિટી. તો ના હવે મારે 600 mm પર સેકન્ડ છે તેને અહીંયા લાઈન ડ્રો કરવી હોય તો મારે 60 mm ની લેન્થ ડ્રો કરવી પડશે. અને ક્યાં ડ્રો કરવાની? તો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ પરપેન્ડિક્યુલર લાઈન લઈશું. આપણને નોન વેલોસિટી છે અત્યારે 600 mm, તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. લિંક AB છે તેને પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરીશું. This is the reference line of this point A. Okay. And મેં આગળ પણ તમને કીધેલું છે કે લિંક AD છે ઇટ ઇઝ અ ફિક્સ લિંક અને ફિક્સ લિંકની કોઈ વેલોસિટી નહીં આવશે. ઓકે, તો પોઈન્ટ A એન્ડ પોઈન્ટ ડી, જે બંને પોઈન્ટ છે તે એકબીજાની ઉપર ઓવરલેપ થઈ જાય. A and D will overlap each other. નાવ મારે આ જે લાઈન ડ્રો કરેલી છે મને એટલો આઈડિયા છે કે આ લાઈનની ઉપર જ મારી વેલોસિટી AB આવે છે. ઓકે, તો આપણે કેટલી લેન્થની લાઈન ડ્રો કરવી પડશે? 60 mm અકોર્ડિંગ ટુ અવર સ્કેલ. મારે 600 mm પર સેકન્ડની વેલોસિટી બતાવી છે તો આ સ્કેલ પ્રમાણે મારે 60 mm ની લાઈન ડ્રો કરવી પડે. ઓકે, 60 mm એન્ડ ઓન ધીસ લાઈન આ જે પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરેલી છે આપણે આઈ થિંક એની ઉપર આવશે. તો વી વિલ રિપ્રેઝન્ટ ઇટ વિથ અ વેક્ટર. This is point B. Okay, so this velocity
is actually velocity of link B with respect to A or point B with respect to A. જે આપણને known છે it is 600 mm per second, તો 60 mm ની લાઈન ડ્રો કરી. નાવ જેવું ક્લાસમાં બતાવેલું હતું કે હવે આપણી પાસે બીજા કોઈ ડેટા નથી, બરાબર, બીજી કોઈ વેલોસિટી નથી આપણી. So we will draw a line perpendicular to BC અને આને આપણે પાસ કરીશું પોઈન્ટ B માંથી. તો આપણને ખ્યાલ છે કે લિંક BC છે તેની વેલોસિટી આ લાઈન પર જ હશે. ઓકે, so this is my reference line actually. એની લેન્થ કેટલી હશે તે આપણને ખ્યાલ નથી. ઓકે, વેલોસિટી ઓફ B with respect to A છે તેની વેલ્યુ આપણને ખ્યાલ છે. So we know the length of this velocity vector, but we don't know the length of this vector CD. તો આપણને ડેટા નથી આપણી પાસે, તો આપણે નેક્સ્ટ લિંક પર જઈશું. તો we draw a line perpendicular to it, and we also don't know the magnitude of the vector CD. So આ બે લાઈન જે ઇન્ટરસેક્ટ થાય છે, કે આપણને ખબર છે આ લિંક પરથી પણ કે લિંક BC અને લિંક CD વચ્ચે કોમન શું છે, પોઈન્ટ C. તો એ જ રીતે આ બંને લિંકની વેલોસિટી વચ્ચે પણ એક કોમન પોઈન્ટ હશે, પોઈન્ટ C. તો આ બે જે લાઇન ઓફ એક્શન છે તેના ઇન્ટરસેક્શન પર આપણને મળશે પોઈન્ટ C. Then we will draw the vector like this. So this is actually velocity of C with respect to B, and this is velocity of point C with respect to D. Okay. So આ રીતે તમને વેલોસિટી ડાયાગ્રામ ઉપરથી ડિફરન્ટ લિંક્સની વેલોસિટી મળશે. ઓકે, ના હવે આપણે અહીંયા જે વેક્ટર છે એ તો mm માં ડ્રો કરેલો છે અકોર્ડિંગ ટુ ધીસ સ્કેલ. તો આપણે અગેન mm માંથી mm પર સેકન્ડ મીન્સ વેલોસિટીમાં જવું હોય તો આપણે શું કરીશું, ફર્સ્ટ આ જે વેક્ટર્સ ડ્રો કરેલા છે સ્કેલ પ્રમાણે તેની લેન્થ મેજર કરીશું. તો લેટ્સ મેજર ઇટ. વેક્ટર AB છે તેની લેન્થ છે 60 mm. ઓકે, તો આપણને ખ્યાલ છે આપણે નોન લેન્થ ડ્રો કરેલી હતી. દેન વેક્ટર BC છે તેની લેન્થ છે 44.89 mm, કે આ ડિજિટ છે તે mm માં છે. દેન વેક્ટર DC છે તેની લેન્થ છે 45.13 mm. ઓકે, આ બધી જે વેલ્યુ છે તે mm માં છે બીકોઝ આપણે સ્કેલ પ્રમાણે ડ્રો કરેલી છે. તો આ mm ને mm પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો સિમ્પલી આઈ હેવ ટુ મલ્ટીપ્લાય ધીસ વેલ્યુ વિથ સ્કેલ. મારે સિમ્પલી આ જે વેલ્યુ મારી આવે છે તેને સ્કેલ વડે મલ્ટીપ્લાય કરી દઈશ તો મારી જે વેલોસિટી છે તે mm પર સેકન્ડમાં મળશે. ઓકે, સો લેટ્સ ડુ ધેટ. Velocity of point C with respect to B is equal to વેક્ટર લેન્થ અહીંયા છે 44.89. અહીંયા જોઈ શકો છો જે વેક્ટર BC છે, બરાબર, તેની લેન્થ કેટલી છે 44.89. આ તમારે સ્કેલની મદદથી મેજર કરવાની રહેશે. ઓકે, that is 44.89 mm multiply by this scale 10 is equal to 448.9 mm per second. આ હશે વેલોસિટી ઓફ પોઈન્ટ C with respect to B, અથવા તો તમે કહી શકો છો કે આ લિંક BC છે તેની વેલોસિટી છે. ઓકે, સિમિલરલી you can find velocity of this link CD. CD ક્યાં છે આ વેલોસિટી ડાયાગ્રામ પર? અહીંયા. તો આપણે આ જે વેક્ટર છે DC તેની લેન્થ લઈશું. તો વેલોસિટી ઓફ પોઈન્ટ C with respect to D is equal to 45.13 multiplied by 10 is equal to
451.3 mm per second. તો કે અહીંયા પણ સિમ્પલી આપણે આ જે લેન્થ છે તેને સ્કેલ વડે મલ્ટીપ્લાય કરી દઈશું. So we will get 451.3 mm per second. હવે આપણને બધી જ જે લિંક છે તેની વેલોસિટી મળી જાય છે. નાવ સપોઝ હવે તમને કોઈ પોઈન્ટ આપેલો હોય લિંક બીસી ઉપર, પોઈન્ટ ઈ આપેલો છે જે પોઈન્ટ બી થી આટલા ડિસ્ટન્સ પર છે, 48 mm જેટલા ડિસ્ટન્સ પર છે, બરાબર. તો આ પોઈન્ટ ઈ ની વેલોસિટી ફાઇન્ડ કરવી હોય વિથ રિસ્પેક્ટ ટુ બી, તો કઈ રીતે કરીશું? ધેટ ઇઝ ધ ટ્વિસ્ટ નાઉ. ઓકે, સો અહીંયા લિંક બીસી છે તેની વેલોસિટી ક્યાં છે? અહીંયા આ જે વેક્ટર બીસી છે that is the velocity of this link BC. તો પોઈન્ટ ઈ ક્યાં છે? લિંક બીસી ઉપર છે, તો અહીંયા પણ પોઈન્ટ ઈ ક્યાં આવશે? આ વેક્ટર બીસી પર જ આવશે, પણ કેટલા ડિસ્ટન્સ પર તે આપણે ફાઇન્ડ કરવાનું રહેશે યુઝિંગ the equation that we used in previous lecture, that BE divided by BC is equal to capital BE divided by capital BC. આપણે સિમ્પલી આ ઇક્વેશન છે તેનો યુઝ કરીશું ટુ લોકેટ ધ પોઈન્ટ BE. ઓકે, સો આ ઇક્વેશનમાં જોઈએ તો આપણી પાસે BE લેન્થ આપેલી છે 48, BC હવે આ ઇક્વેશનમાં આપણને BE આપેલું છે 48, BC ની વેલ્યુ આપણને ખબર છે, BC ની લેન્થ કેટલી છે? 70. સ્મોલ BC આ ગ્રાફ ઉપરથી મને ખબર છે સ્મોલ BC ની વેલ્યુ કેટલી છે? 44.89. તો આ જ વેલ્યુ હું આ ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરું, then I can find the value of BE. So BE is equal to capital B કેટલું છે? 48 divided by BC કેટલું છે? 70 multiply by small bc છે 44.89 is equal to, we calculate this, then 48 divided by 70 multiplied by 44.89, then it comes out to be 30.78 or 30.8, you can see. So that is 30.8. This is in mm. Okay, so vector BE જે આવશે તેની લેન્થ આવશે 30.8 mm. વેક્ટર બી ની લેન્થ આવશે 30.8 mm. તો આપણને શું કરવું પડશે? આ જે લિંક બીસી છે, સોરી વેક્ટર બીસી છે તેની ઉપર 30.8 mm ની લાઇન ડ્રો કરવી પડશે અથવા તો પોઈન્ટ લોકેટ કરવો પડશે at 30.8. So this point is actually small e. Okay, so this is how you can locate this point E on link to velocity diagram point E. So now if you want to find the velocity of point E, so કઈ રીતે થશે? You know the length of the vector BE is 30.8. So velocity of E with respect to B is equal to કેટલી છે લેન્થ? 30.8 multiplied by scale શું છે આપણું? 1 mm equal to 10, so we have to multiply it with 10, so is equal to 308 mm per second. 308 mm per second.
So this is how you can find out velocity of any point on any of the link using graphical method. Graphical method માં આ રીતે solve કરવાનું રહેશે. Clear? And how to find angular velocity? એ already મેં previous lecture માં કરાવેલું જ છે કે you know the linear velocity. તમારી પાસે આ જે બધી links છે BC, CD. So you have the linear velocity BC, CD, then EV. આ બધી linear velocity છે તો એની ઉપર તમે angular velocity find કરી શકો છો simply by dividing this value by length of that link. મેં already last lecture માં કરાવેલું જ છે. Okay, so that this is how we can find